જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. નમસ્કાર દોસ્તો, હું જય વસાવડા અને પ્લેનેટ જેવીની અંદર એક નવા જ વિષય સાથે આપ બધાની સાથે વાત કરવા માટે આવ્યો છું. અને મિત્રો, હમણાં એક સ્પેસ ટુરિઝમની રેસ ચાલી છે. મેં પણ એનો એક લેખ લખી નાખ્યો છે. વાત રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે જ બુધવારે અનાવૃત મારી કોલમ જે શબ્દલ પૂર્તિમાં ગુજરાત સમાચારમાં આવે છે એની અંદર એ લેખ પણ છપાયો છે. અને એમાં મેં લખ્યું છે, એ જો કે સાયન્સના એંગલથી આખું લખ્યું છે, કે આ બધા જે જાય છે અત્યારે, રિચર્ડ બ્રેન્સન ગયા અને બ્રેન્સને જઈને એમની વર્જિન એટલાન્ટિક, એટલે હવે વર્જિન ગેલેક્ટિક, વર્જિન એટલાન્ટિક એમની એરવેઝનું નામ છે, એના મારફતે એમણે આકાશની યાત્રા કરી નાખી, અંતરિક્ષ યાત્રી બની ગયા. અને પછી જેફ બેઝોસ, એમણે પણ પોતાની બ્લુ ઓરિજિન એટલે એમેઝોનના માલિક, અને હવે સીઈઓ નથી રહ્યા, હમણાં જ એમણે સીઈઓનું પદ છોડ્યું. હમણાં પત્નીને છોડીને ગર્લફ્રેન્ડ સાથે રહે છે અને એમના પત્ની ખૂબ વધારે દાન કરે છે, મેકેન્ઝી સ્કોટ. એટલે એ પણ બહુ મહત્વની કિસ્સો છે. ક્યારેક એની સરસ મજાની વાતો કરશું આપણે. બેઝોસ પણ ફિટ માણસ છે, એક સાથે 14 માળ ચડી જાય છે આજની તારીખે એની કંપનીની અંદર. અને એમેઝોનનું આપણે તો જાણીએ જ છીએ કે એવડું મોટું નેટવર્ક એમણે બનાવી લીધું છે. તો આ પાછળ જે પુસ્તકોનો ઢગલો તમે જુઓ છો, વિચાર કરો, ડિજિટલ ક્રાંતિની અંદર લોકો એમ માનતા હતા પુસ્તકો ખતમ થઈ જશે, ત્યારે એમેઝોને શરૂઆત જ પુસ્તકો વેચવાની કરી. એટલે આ બિઝનેસમેનોના માઇન્ડ જે હોય છે, બ્રેઇન હોય છે, એમાં મને કાયમ રસ પડતો હોય. આજે એવા જ એક બ્રેઇનની તમારી સાથે વાત કરવાની છે, માઇન્ડની વાત કરવાની છે, એપ્રોચની વાત કરવાની છે. એમાંથી થોડીક હું શીખ્યો છું અને તમે પણ શીખી શકો. હું તો કંઈ બિઝનેસમેન નથી, પણ જે ખરેખર ધંધો કરતા હોય એ પણ શીખી શકે, જે જીવન જીવતા હોય એ પણ શીખી શકે એવી વ્યક્તિ. મારી પાછળ પુસ્તકો તમને દેખાતા હશે. રિચાર્ડ બ્રેન્સન બહુ મોટું નામ છે. અને વિજય માલ્યા જેની કોપી કરવા ગયા અને ભેરવાઈ ગયા. કરતા હો સો કીજીએ ઓર ન કીજીએ ખગ, માથું રહે પાતાળમાં અને ઊંચા રહે બે પગ, એવી જૂના જમાનામાં મારા મમ્મી મને આવું બધું ગાઈને સંભળાવતા. કરતા હો સો કીજીએ ઓર ન કીજીએ કગ, માથું રહે પાતાળમાં ઊંચા રહે બે પગ. બગલો શિકાર કરતો તો આમ કલકલિયો, ખરેખર બગલો નહીં પણ કલકલિયો, કિંગફિશર. અને કિંગફિશર મને યાદ આવી ગયા વિજય માલ્યાને જોઈને. એ જોઈને એમ કે કાગડાને એમ થયું કે ભાઈ હું પણ આવી રીતે કૂદકો મારું. અને પછી માથું રહે પાતાળમાં ફસાઈ ગઈ ચાંચ, પેલી જે નદીનું કાચું પાણી હોય ને, પેલી માટી એની અંદર, અને પાંખો ફફડતી રહી ગઈ. અને પેલો કલકલિયો તો માછલીનો શિકાર કરી શકે અંદર ડૂબકી મારીને, કાગડાને તો ફાવે નહીં. એટલે માલ્યા સાહેબ છે એ બ્રેન્સનની લાઈફસ્ટાઈલની ફ્લેમ્બોયન્ટ, છેલ બટાવ, છેલ છોગાળા, રંગીલા જીવનની નકલ કરવા ગયા અને મોભેર પટકાયા. એ આપણે જાણીએ છીએ. હવે બ્રેન્સન જ્યાં રહે છે ત્યાં લંડનમાં રહેવા પહોંચી ગયા છે માલ્યાજી તો. પણ એમનો વિજય ન થયો, પરાજય થયો. પણ બ્રેન્સનની લાઈફમાં તો નિરંતર વિજય જ આવ્યો છે, સફળતા જ આવી છે. અને એ કેવી રીતે આવી એમણે પોતે સરસ લુઝિંગ માય વર્જિનિટી નામની એમની એક આત્મકથા છે, વાંચવા જેવી છે. ક્યારેક એના વિશે હું ડિટેલમાં લખીશ. અને આ સ્પેસ જે મેં કહ્યું એમ એ બહુ મહત્વનું નથી, કારણ કે આ લોકો કોઈ જાય છે એકચ્યુઅલ સ્પેસમાં જતા નથી. આજના મારા લેખમાં મેં બહુ ડિટેલમાં સમજાવ્યું છે. નીલ ડિગ્રેસ ટાયસન, જેના પણ પુસ્તકો મારી પાસે છે, તમને બતાવું, જેની મેં વાત કરેલી એક વખત. અને આ જ મારી સામે પડ્યું છે, આ જો સ્ટાર ટોક. આ બહુ અદ્ભુત સાયન્ટિસ્ટ છે, ન્યુયોર્કના મ્યુઝિયમમાં તમને જોવા મળ્યા આ સ્ટાર ટોક પુસ્તક. અને આ નજીક લઈને તમને બતાવું, આ સ્ટાર ટોક. તો આ નીલ ડિગ્રેસ ટાયસન પણ એમણે તો એમ કહી દીધું કે તરબૂચને પૃથ્વી ગણો ને સફરજનને ચંદ્ર ગણો, સાઇઝને શેપના સ્કેલની રીતે. તો 1 મિલીમીટરે આ લોકો બધા ગયા નથી. અને એક જે સ્પેસ સ્ટેશન, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે ઓર્બિટમાં છે, એ પણ 1 સેન્ટીમીટર છે, ત્યાં સુધી એ ગયા નથી હજી તો અવકાશયાત્રી કેવું કે નહીં એ વિવાદાસ્પદ છે. અને એના વિશે મેં ડિટેલ આખો સેટેલાઇટ લોન્ચ કેમ થાય છે, કેવી રીતે એ ભ્રમણ કક્ષામાં પહોંચે છે, એનું સાયન્સ સમજાવતો, ન્યૂટનના નિયમો, આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ, ટાઈમ અને સ્પેસની થિયરી, જડત્વ, ગુરુત્વાકર્ષણ, આ બધાની થોડી સરળ સમજૂતી મળે એવો એક આખો લેખ લખ્યો છે. પણ ટૂંકી વાત એટલી છે કે આમ આપણે છે ને રાજકોટથી જુનાગઢ જેટલું અંતર થાય આમ ઉપર જવા માટે. એટલે એટલું અટપટું નથી. અડધે લગી તમે બલૂનમાં બેસીને જઈ શકો. 43,000 ફૂટ સુધી તો રિચર્ડ બ્રેન્સન પોતે ગયો છે બલૂનની અંદર બેસીને. તો એટલું અટપટું નથી. અટપટું જે છે એ પછી તમે કેવી રીતે આગળ વધો એ છે. અને તોય આ મહત્વની સિદ્ધિ થઈ, લોકોને એમાં રસ પડ્યો. મારે વાત એ કરવી છે કે 2 ભારતીય યુવતીઓ, ભારતીય આપણે કહીએ ભારતમાં જન્મેલી હોય એટલે,
ઇન્ડિયન મૂળ ઓરિજિનની હોય એટલે. પણ ખરેખર તો હવે બંને વિદેશી છે, અમેરિકન છે. અને શિર્ષા બાંદલા જે રિચર્ડ બ્રેન્સન સાથે ગઈ, ઓલમોસ્ટ સેમ એજની બંને છે. અને બીજી સરોજ ગાવંડે જે આપણે જેફ બેઝોસની સાથે ગઈ. ફરક ક્યાં તમને દેખાય બ્રેન્સન અને બેઝોસની અંદર? બે લાઈફસ્ટાઈલ અને બે લાઈફ જીવવાના પૈસાદાર બંને છે. ઉલટાના બેઝોસ પાસે વધારે પૈસા છે બ્રેન્સન કરતા, અને રોમેન્ટિક પણ છે ને, ગર્લફ્રેન્ડ રાખી છે, પત્નીને છૂટાછેડા આપીને, તો રોમેન્ટિક પણ ગણાય. પણ જે લાઈફસ્ટાઈલનો ફરક છે, જે એટીટ્યુડનો ફરક છે, બ્રેન્સનની જે લાઈફ છે, બ્રેન્સનની જે સ્ટાઇલ છે, તમે વિચાર કરો. આ વિડીયોના ટાઇટલમાં જે મેં ફોટો રાખ્યો છે એ ફોટો શું છે? બ્રેન્સન શિર્ષા બાંદલાને ખભે ઉચકીને ફરે છે, જે સફળતાપૂર્વક વર્જિન ગેલેક્ટિકની અંતરિક્ષ યાત્રા થઈ. આ સ્ટાઇલ છે, આ લહેર છે, આ સીઈઓ કંપનીનો એમ કે પોતાની સાથે આવનાર એને સિલેક્શન કર્યું ભારતીય યુવતીનું, અને એને ખભે નાખીને એક સીઈઓ પોતે આટલું એન્જોય કરે છે. અને એની પહેલેથી સ્ટાઇલ છે. વર્ષો પહેલા જ્યારે હું તો વિદ્યાર્થી અવસ્થામાં હતો ત્યારે રિચર્ડ બ્રેન્સન ભારતમાં એન્ટ્રી કરેલી, અને ભારતનું માર્કેટ તો મોટું દેખાય બધાને, અને નવું ગ્લોબલાઇઝેશન શરૂ થયેલું. પણ રિચર્ડ બ્રેન્સનની ખૂબી જુઓ, એણે હાથી ઉપર બેસીને સફરો કરેલી, અને એ ફોટા પણ બહુ જાણીતા થયેલા એ વખતે. હાથી ઉપર રિચર્ડ બ્રેન્સન છે. તો આ છે એ માણસભાઈ, એ જુદા પ્રકારની. એને વીર સંઘવીને ઇન્ટરવ્યુ એ વખતે આપેલો, એ વખતે મને બરાબર યાદ છે. અને જવાબમાં એમ કહેલું કે ભાઈ હું તો તમારે ત્યાં આવીને ખાલી સીઈઓને જ મળું એવું ન માનતા. સીઈઓ પાસે જે આઈડિયા હોય ને તો બધા વપરાઈને ખર્ચાઈ ગયા હોય, કેટલાય લોકોને કહી દીધા હોય. હું તો લિફ્ટમેનમાં જે બિલ્ડિંગમાં બેસું લિફ્ટમેન હોય એને પૂછું કે યાર તને શું લાગે બિઝનેસમાં શું કરવું જોઈએ? કારણ કે એને 30 વર્ષમાં કોઈ પૂછ્યું જ નથી, કોઈ ટેક્સી ડ્રાઈવરને કોઈ પૂછ્યું જ નથી તારે શું કરવું જોઈએ. આવા લોકો પાસે 2-5 આઈડિયા હોય, ફાલતુ લાગે ને તો મફત લેવાના છે, લઈને બાજુમાં મૂકી દો. પણ નવા નવા આઈડિયા લોકો પાસેથી ઉઘરાવતા રહ્યો, અને લોકોને જરાક મજા કરાવતા રહ્યો, અને તમે મજા કરતા રહ્યો. આ એનું સૂત્ર છે. નાનો હતો એની આમ લેગસી છે. એની દાદી જે છે એ પણ બહુ જોરદાર સ્ત્રી હતી. 99 વર્ષની ઉંમરે ક્રુઝની અંદર નીકળેલી દુનિયા ફરવા માટે, અને 95 વર્ષની ઉંમરે તો બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ સ્ટીફન હોકિંગનું વાંચી લીધેલું, ને 90 વર્ષની ઉંમરે તો એણે ગોલ્ફમાં એક રેકોર્ડ બનાવેલો. એટલે આવી દાદી હતી. એની માં તો એનાથી વધારે જોરદાર એરોસ્ટેસ બનેલી, અને બહુ પોતાની રીતે નિર્ણય લે, અને પોતાના દીકરાને મમ્મીઓ આપણે પાલવમાં છુપાવીને રાખે. બ્રેન્સનની માએ નદીમાં ઠેકડો મારવા માટે, આમ જોરદાર નદીની પણ દરિયામાં ઠેકડો મારવા માટે એને ચેલેન્જ કરેલી કે ભાઈ તું મારો છોકરો છો, તારાથી થઈ જ શકશે, ડરે જ નહીં, ગભરામાં, તું માર ઠેકડો, માર કૂદકો. આજે ડરી જઈશ તો પછી ભવિષ્યમાં ચેલેન્જ કેવી રીતે લઈશ? બ્રેન્સન નાનો હતો ત્યારે એને સ્ટુડન્ટ મેગેઝિન શરૂ કરેલું, અને બધાના પૈસા, ત્યારથી એને સમજ હતી કે ભાઈ ફંડ જોઈએ, ફંડ વગર દુનિયામાં કંઈ કામ ન થાય. સપના ગમે એટલા મોટા જુઓ, ડ્રીમ છે ને એ ફંડ વિના પૂરા નથી થતા. એટલે ફેન્ટેસી પછી જોઈએ, પહેલા ફંડ જોઈએ. ફેન્ટેસી નેક્સ્ટ, ફંડ ફર્સ્ટ. આ મારું સૂત્ર છે, હું તમને આપું છું. ફેન્ટેસી નેક્સ્ટ, ફંડ ફર્સ્ટ. તો એ ફંડ એને રેઝ કરેલું, અને એમાં નિષ્ફળ પણ ગયેલા. એણે ક્રિસમસ ટ્રી માટેનું કર્યું, અને પછી સસલાઓ ક્રિસમસ ટ્રીના બી ખાઈ ગયા. એનું ચંદનના ઝાડ જેમ ઉગાડવા જાય ને એમ ક્રિસમસના ઝાડ ઉગાડવા ગયા તો ક્રિસમસ ટ્રીના અને નુકસાની પણ ગઈ. અને એમાં એની માને સાથે જઈને એણે કબૂલ પણ કરેલું. અને પછી તોય એણે મેલ ઓર્ડરની અંદર એ જમાનામાં સ્ટુડન્ટ મેગેઝિન માટે કાગળો લખે બધાને સ્પોન્સરશિપ માટે. એમ કે 250 કાગળ લખીએ આપણે, 250 કંપનીઓને રિક્વેસ્ટ કરીએ, કદાચ કોઈ હાઈ પાડી દે, ખરેખર એને મળી ગઈ મોટી સ્પોન્સરશિપ સ્ટુડન્ટ મેગેઝિનમાં. ત્યારે કમાતો થઈ ગયો ભાઈ. તો જાત જાતના ખેલ કરેલા છે, જાત જાતને એણે બ્રાન્ડ લોન્ચ કરેલી છે. વર્જિન મ્યુઝિક મેગા સ્ટોર એક જમાનામાં ટાઈમ સ્ક્વેરમાં ન્યુયોર્કમાં હતો ત્યારે હું ગયેલો 2004માં ત્યાં. હવે તો નથી રહ્યો ત્યાં. વર્જિન મ્યુઝિકને બદલે જુદી દુનિયામાં જતો રહ્યો. સદનસીબે વર્જિન એની જે એરવેઝ છે એમાં મુસાફરી પણ કરી છે, વર્જિન એટલાન્ટિકમાં. મજા આવે. હું તમને કહું, બ્રિટિશ એરવેઝ કરતાં સરસ મજા આવે. કસ્ટમર તરીકે મારો આ સેટિસ્ફાઈડ અનુભવ. સરસ લાલ ચટક મજાની સીટ્સ હોય, એરોસ્ટેસ પણ બધી સ્માઇલવાળી, અને બ્રેન્સનને બ્યુટીની એક ટેસ્ટ છે પોતાનો. મેં માલિયા સાથે સરખામણી તો કરી. એની પહેલી પત્ની ક્રિસ્ટીનને તો એ પૂરો સમય બિઝનેસમાં નહોતો આપી શકતો, છૂટાછેડા થઈ ગયા. બીજી તો એની ગર્લફ્રેન્ડ જ પત્ની બની, જોવાન હજી છે જ. હવે તો દીકરી મોટી થઈ ગઈ, દીકરાઓ મોટા થઈ ગયા, અને બધું કુટુંબ મોટું થઈ ગયું. પણ બ્રેન્સન તો એમ કહે છે કે ભાઈ હજી મારે કોલેજમાં ભણવા જવું છે, સુંદર સુંદર છોકરીઓની બાજુમાં બેસું તો મને પ્રેરણા મળે કંઈક નવું જ્ઞાન લેવાની. એવું મજાકમાં કે રીડિંગનો ગજબના શોખીન છે, ખૂબ વાંચે છે, સ્પીડ રીડિંગ કરે છે, જે હું પણ કરું છું હવે તો. કે પુસ્તકો આખા નહીં વાંચવાના, એમાંથી પકડી લેવાની વસ્તુઓ, અને એ પકડી અને પછી પ્રોસેસ કરી નાખવાની. તો આ રિચર્ડ બ્રેન્સન છે. છેલ છોગાળો મેં તમને કીધું એમ છબીલો, રંગ રસીલો, અને જિંદગીને ફૂલ ઓન જીવવાની અંદર માને. પણ વિચાર કરો, એમની લાઈફમાંથી કેટલાક સબક, કેટલાક પાઠ આપણને મળે એમ છે.
આ પુસ્તક આ તો હિન્દીમાં મેં અત્યારે રાખ્યું છે બહાર, કારણ કે ઘણા બધા લોકોને હિન્દી ફાવે વાંચવું, કદાચ ઇંગ્લિશ ન ફાવે એમ માનીને. આ ઇંગ્લિશ છે. તો સ્ક્રૂ ઇટ લેટ્સ ડુ ઇટ નામનું એક પુસ્તક લખેલું સફળતાના પાઠ ભણાવવા માટે લોકોને. કોઈ સફળ કેમ છો, આત્મકથા જુદી, અને આ પુસ્તક તો એણે જે ચેરિટીના કામ કર્યા એના માટે છે. અને આમ મેં કીધું ને, સ્ટાઇલ વાળો માણસ, એમ બિકીની મોડલને પણ લઈ જાય હવામાં ઉડવા માટે, કે આમને પેલું સરસ મજાનું કામ કરાવવા માટે ટેલિવિઝન ઉપર, આ પણ કરે. એણે વર્જિન કોલા બ્રાન્ડ લોન્ચ કરેલી કોકોકોલાની સામે તો મોટી એક કોકોકોલાની બોટલ રાખી, પોતે ટેન્કમાં બેઠો અને ધડાકે દીધી એ બોટલને. મફતમાં પબ્લિસિટી. બાબા રામદેવ છે ને, એને આવડે છે કે કેવી રીતે હેડલાઇન કેચ કરવી, પૈસા ખર્ચ્યા વિના પણ આપણી વાત કેવી રીતે લોકો સુધી પહોંચી જાય. એ બ્રેન્સનને ત્યાં આવડે છે. અને બ્રેન્સને તો ફોર્ચ્યુન 500 કંપની બનાવી લીધી, વર્જિન. અને વર્જિન નામ ઘણા લોકોને એમ લાગ્યું વર્જિન આઇલેન્ડ ઉપરથી છે, કે ના, વર્જિન એટલે કુંવારું. તો એણે કે અમે નવો હતો, હું નવશીખ્યા લોકો માટે, કે નવા લોકો પણ જોશ કરે, સાહસ કરે તો કંઈક કામ કરી શકે, એના માટે આ છે. એટલે એણે કરી. અને એની એક કથા છે, રસપ્રદ કથા. તો એ એની ગર્લફ્રેન્ડ સાથે ફરવા માટે પ્યોર્ટો રિકો બાજુ ગયો હતો, જ્યાં એને નેકર ટાપુ બહુ ગમ્યો. અને પછી ટાપુ એને જોયું તો એ પાણી જ નથી. એને એમ કીધું આવ્યું, તો એમ કીધું કે ભાઈ એનો માલિક વેચી દેશે સસ્તામાં. માલિકે વધારે પૈસા કીધા, પણ પછી એને નેગોશિએશન કરીને ટાપુ ખરીદી લીધો ઇવેન્ચ્યુઅલી. જે ટાપુ ઉપર તમે ફરવા માટે જાઓ તમારી ગર્લફ્રેન્ડ સાથે, તમે ખરીદી લ્યો. એવી કિસ્મત બહુ ઓછા લોકો પાસે હોય. તો એ બ્રેન્સન છે. પણ એ રિચર્ડ બ્રેન્સને દોસ્તો, જે મજાની વાત એ છે કે એણે મજામાં એ કર્યું કે પોતે પ્યોર્ટો રિકોમાં એક ટાપુથી એને મેઇન ટાપુ ઉપર જવાનું હતું, આઇલેન્ડ ઉપર. અને ત્યાં ફ્લાઇટ છે એ હવામાનને કારણે જે મેલ એરલાઇનવાળા હતા એ લોકોએ કેન્સલ કરી. હવે બધાને જવું તો એટલે બ્રેન્સને કહ્યું કે રિએક્શન કેવી રીતે એક જ સિચ્યુએશનના બધા આપે, કે બાકીના બધા લોકો કકળાટ કરે, એનો એરોસ્ટ્રેસ સાથે માથાકૂટ કરે, અને એ ટેન્શનની અંદર હોય. હવે એના હાથમાં તો હોય નહીં, કંઈક કંપનીની સીઈઓ તો છે નહીં કે પોતે નવું વિમાન ઉડાડે. આપણે પણ આ બધા કરીએ જ છીએ ને, આવા જ રિએક્શન, ધમાલ કરે, ધાંધલ કરે. રિચર્ડ બ્રેન્સન કહું ચૂપચાપ ઊભો થયો. હવે એક બસ તો એનાઉન્સ થઈ ગઈ કે ફ્લાઇટ અત્યારે નથી ઉડવાની, વોટ એવર રીઝન. કંપની ફડચામાં ગઈ, ખાડે ગઈ, જે હોય એ લોકો ગાળો આપે, ગમે તે કરે, કંઈ પ્લેન ઉડવાનું નથી. અને લોકો કંઈ પ્લેન ઉડાડવાનું નથી, પેસેન્જર ટિકિટ લઈને બેઠા છે. હવે એ કે મેં તપાસ કરી કે ચાર્ટર્ડ ફ્લાઇટ કરું તો કેટલાની થાય, તો ખબર પડી કે 2000 પાઉન્ડની થાય. હવે આ બ્રિટિશર છે એટલે પાઉન્ડની ભાષામાં વાત કરે, તો 2000 પાઉન્ડની થાય. તો એણે ત્યાં કે મેં એક નાનકડું પેલું પોસ્ટર જેવું લઈ અને એમાં પેનથી લખ્યું કે ભાઈ વર્જિન એરવેઝ, વર્જિન એટલાન્ટિક એની ફ્લાઇંગ કંપનીની આમ જોવું તો ઇનિશિયલ શરૂઆત આ કે ભાઈ હું $2000 ચાર્ટર પ્લેન કરીને ઉડવાનો છું. હવે તમારે જવાનું તો એક ડેસ્ટિનેશન ઉપર છે જ્યાં મારે જવું છે. મારી ત્રેવડ છે, મેં 2000 પાઉન્ડનું કર્યું. હવે તમે કેટલી એમાં ફાળો નોંધાવી શકો, તમારે જવું જ છે ને. આ એરલાઇન નથી ઉડતી. એ એરલાઇનની સાથે માથાકૂટ કરવામાં ટાઈમ બગાડવાને બદલે સોલ્યુશન ગોતવામાં ટાઈમ બગાડો. આ હું ઘણી વખત આ જ્ઞાન મારા મિત્રોને આપતો હોઉં છું કે કોઈ પણ સિચ્યુએશન થાય ત્યારે ફર્સ્ટ રિએક્શન આપણું પીડા હોય, ચીસ હોય, ગુસ્સો હોય, નેચરલ છે, આપણે બધા માણસો છીએ, એવો રિએક્શન હોય. પણ પછી સેકન્ડ રિએક્શનથી જ ખરી મજાની શરૂઆત થાય, કે સેકન્ડ રિએક્શન પીડાની સોલ્યુશનમાં રાખો. તો સોલ્યુશન કેવી રીતે આવે એના ઉપર નજર કરો, અને પછી એના ઉપર ફોકસ કરો. ગાડી ભટકાઈ ગઈ, એક્સિડન્ટ થઈ ગયો, મધરાતે તમે બહાર નીકળ્યા, હવે તમે બચી ગયા, ચાલો, એ પ્લસ પોઈન્ટ છે. માઇનસ પોઈન્ટ છે કે ગાડી ભટકાઈ ગઈ, ગાડી ચાલતી બંધ થઈ ગઈ. હવે શું કરશો? થોડોક કકળાટ, થોડોક ગુસ્સો, થોડોક પોતાની જાત ઉપરનો ગુસ્સો, બધું બરાબર છે. પણ પછી તમે નેક્સ્ટ એ વિચારો ને કે હવે આ રસ્તા ઉપર થોડું સુઈ જવાનું છે, હવે અહીંથી ગાડીને કેમ ખસેડવીને આપણે ઘર ભેગા કેમ થવું, એ કોણ મદદરૂપ થશે, એનું સોલ્યુશન ક્યાંથી આવશે, કોઈક અજાણ્યો માણસ આવશે તો એને કેમ રિક્વેસ્ટ કરવી, કોઈકને રોકવો કેવી રીતે, એના ઉપર ભરોસો કેવી રીતે કરવો, એને ચકાસીને ક્યાં મૂકવી. મેં આવું કરેલું છે. અમે રોડ ઉપર ગોપાલ હતા, અમે એક પેટ્રોલ પંપે ગાડી મૂકી દીધી સાવ અજાણ્યા માણસ પાસે, અને પછી એક લોરીને ટ્રકની અંદર એની મદદ લીધી અને એમાં ગયા. ઘણું બધું આવું થયેલું છે જીવનની અંદર અને કરેલું છે, એમાંથી બહાર નીકળેલા છીએ. તો આ એક મહત્વનું સૂત્ર છે રિચર્ડ બ્રેન્સન પાસેથી શીખવા જેવું, કે બધી મજાઓ, બધી વાત સાચી, પણ પહેલા પ્રોબ્લેમ શરૂ થાય ને ત્યારે સોલ્યુશનના એંગલ ઉપર તરત વિચારો. બધી ગુસ્સો, ચીસ બધું કરી લીધા પછી તરત સોલ્યુશનના એંગલ ઉપર આવી જાઓ. તો આવી રીતે એને વિચાર આવ્યો કે ભાઈ આ આપણે એરલાઇન કરી શકીએ, કે બહુ અટપટું કામ નથી. પણ બહાર એને બલૂનમાં ઉડવાનો શોખ, અને રિચર્ડ સ્કોટ જે ધ્રુવ પ્રદેશની મુસાફરીએ ગયેલા, એના નાના થાય, અને એ પણ એનું એક બહુ મોટું સપનું કે ભાઈ બલૂનમાં બેસીને આખી દુનિયા ફરી લેવી છે. અને એ સપનું પૂરું કરવા માટે ભાઈ બહુ ફર્યા, બહુ મહેનત કરી, બહુ દોડાદોડી કરી, ઘણી બધી વખત ઉડ્યો, ઘણી બધી વખત મુશ્કેલીમાં મુકાણો. એક બીજી વાત, રીડિંગ, નોલેજ, તમારી કોમન સેન્સ, પ્રેઝન્સ ઓફ માઇન્ડ,
તમને કામ લાગે એ સાવ નકામું નથી. ખાલી સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપરો લખવામાં જીકે નથી આ પૃથ્વી ઉપર. દાખલા તરીકે એક વખત એનું બલૂન જે છે એમાં આગ લાગી અને ત્યારે ઓલરેડી 40,000 ફૂટની આસપાસ હતો. તો એને નક્કી કર્યું કે આપણે 40,000 ફૂટની ઉપર જતા રહીએ ને ગમે તેમ કરીને તો થોડીક મુશ્કેલી થાય, શારીરિક રીતે થોડીક ઓક્સિજનની ટ્રબલ થાય, પણ ઓક્સિજન ઘટવા માંડે ને એટલે આગ બુઝાઈ જાય, કારણ કે આગ ઓક્સિજનને કારણે ફેલાય. હવે આ બેઝિક સાયન્સનો ફંડામેન્ટલ છે જે બધા લોકો સ્કૂલમાં ભણે છે, પણ રિયલ લાઈફ ક્રાઇસિસમાં એપ્લાય કેટલા કરે? તો દોસ્તો, નોલેજ છે એ ક્રાઇસિસમાં એપ્લાય કરવા માટેનું છે. આ બીજો ફંડા. પહેલો ફંડા મેં તમને કીધો કે પ્રોબ્લેમ આવે ત્યારે ચીસાચીસ ને ગુસ્સો પછી સોલ્યુશન ઉપર કરવાનું શરૂ કરો. બીજો ફંડા કે તમે જ્યારે કોઈ પણ પ્રકારની ક્રાઇસિસમાં આવો ત્યારે તમારું જે જનરલ નોલેજ છે એ પણ એપ્લાય થઈ શકે એટલે વધારો, રીડિંગ વધારો, એનું કામ કરો, સાયન્ટિફિક એટીટ્યુડ ડેવલપ કરો, કોઈક દિવસ જીવન બચાવી લેશે તમારું. તો આવી એને કરેલું છે, પણ બલૂનમાં નિષ્ફળતા મળી. ઘણી વખત એને જે રેકોર્ડ કરવો હતો ઇન્ટરનેશનલ લેવલ ન થયો, 2-4 વખત જોખમ પણ થયું. એકવાર એની વાઇફ જોન સાથે એમ કે એક નૌકા વિહારમાં નીકળેલો, પૈસા વધારે આપ્યા. પેલા હોડીવાળાએ ના પાડી કે ભાઈ આ વાતાવરણમાં નહીં જવાય, તોફાની વાતાવરણ છે. એને ઉત્સાહમાં આવીને પૈસા વધારે આપ્યા અને પછી તોફાન જ્યારે સામું દેખાણું ત્યારે એને તરીને જવાનું નક્કી કર્યું કે ભાઈ આમે મરી જ જાશું, જો તોફાન આરે હોડી ભટકાશે જ મરી જાશું. એના કરતાં બેટર એ છે કે આપણે થોડુંક તળી નાખીએ દરિયાની અંદર. અને એની વાઈફ તરીને પાછા ટાપુ ઉપર પહોંચે. અને એમ કીધું કે દિલધડક એક્સપિરિયન્સ હતો. તમને જીવન મૃત્યુ સામસામે દેખાય છે. આવું એકવાર બલૂનમાં પણ એક્સિડન્ટ થયો ત્યારે થયેલું અને હું નીચે પટકાયેલો. પણ એને કારણે મેં કામ કરવાના છોડ્યા નથી. હું ભાગી નથી ગયો કે બીજી વાર બલૂનમાં ઉડવું જ નહીં, બીજી વાર પાણીમાં કોઈ હોડીમાં બેસવું જ નહીં, ડરી નથી ગયો. હું શીખ્યો એમાંથી કે આપણે ભૂલ કરી. આપણે પેલા હોડીવાળાએ કીધું હતું કે ભાઈ વાતાવરણ ખરાબ છે તો પૈસાના જોરે આપણે ફરવા ગયા તો ભૂલ હતી આપણી. આપણે બલૂનમાં અમુક ટેકનિકલ મુશ્કેલીઓ આવી તો આપણી ભૂલ હતી. હવે એને કરેક્ટ કેમ કરવી, એને સુધારવી કેમ? એટલે જો ઇલોન મસ્ક છે એ થોડોક જુદી ખોપરીનો માણસ છે, જેના ઉપર આપણે એક વિડીયો પ્લેનેટ જેવી ઉપર બતાવેલો જ છે. અને છેલ્લે જે 3 ચોકઠામાં આવશે એમાં ફરીથી મૂકી પણ દઈશ, તમારે જોવો હશે તો. પણ ઇલોન મસ્ક છે ને એ બ્રેન્સન સાથે ફ્રેન્ડશિપ છે, બેઝોસ સાથે એટલી નથી, બિલ ગેટ્સ સાથે એટલી નથી. બ્રેન્સન જરા સ્ટાઇલ વાળો પણ સાયન્ટિફિક એટીટ્યુડનો રીડિંગ વાળો માણસ છે. તો હમણાં ઇલોન મસ્કે એક ફોટો શેર કરેલો જેમાં બ્રેન્સનના એક વીકેન્ડ હોમની અંદર એ બે બેઠા છે, ઊભા છે. અને મજા એ છે કે એમાં બધા કોઈકે ટ્વીટ કર્યું કે ભાઈ આની પાછળની કબાટ તો જુઓ કેવા છે. અને મસ્કે કબૂલે કર્યું. મસ્ત ટ્વિટર ઉપર ઘણા જવાબ આપે છે કે હા, કે આ બ્રેન્સનનું રિયલ ઘર નથી, આ એનું વીકેન્ડ હોમ છે. પણ કેબિનેટ એમ કે આવા અબજપતિના માણસોની કેબિનેટ આવી એમ. જોકે બ્રેન્સન તો મેં કીધું એમ સ્ટાઇલ વાળો ખેલાડી છે, પણ આ એના જીવનના કેટલાક સૂત્રો જે મારા જીવનના પણ સૂત્રો છે. એટલે હું કરું છું આ સ્ક્રૂ ઇટ લેટ્સ ડુ ઇટ. હવે સ્ક્રૂ અંગ્રેજી ભાષાનો જરા સ્લેંગ વાળો શબ્દ છે, બરાબર. આપણે જેને કહેવાય ને કે ભાઈ આજે તો પત્તર ખંડાઈ ગઈ આપણી, એ પ્રકારના ટોન વાળો શબ્દ. પણ જે થઈ ગયું એ સ્ક્રૂ ઇટ લેટ્સ ડુ ઇટ. આપણે કરવાનું શરૂ કરો. અને બ્રેન્સન કાયમ એમ કે જે કામ કરો એમાં મજા તો કરો જ. એને ઘણા લોકો પૂછે કે ભાઈ તમે આટલું બધું કેમ એકસાથે કરી શકો? કે એલેક્ઝાન્ડ્રિયાની ખોદકામ ચાલતું હોય, પુરાતત્વનું એમાંય ભાઈની હાજરી હોય, કે પર્યાવરણનો એજન્ડા હોય એમાંય ભાઈ હોય, અને જાત જાતની પ્રોડક્ટ લોન્ચિંગ કરતા હોય, મ્યુઝિક કંપની ચલાવતા હોય, ફ્લાઇટ ચલાવતા હોય, ફિલ્મો પ્રોડ્યુસ કરતા હોય, અલગ અલગ લોકો સાથે ટાઈપ કરતા હોય, આરબ શેખો અને જાપાનની કંપનીઓ બધા સાથે ટાઈપ કરી લે, અમેરિકનો સાથે ને બધા સાથે. તો એમ કહે છે કે ભાઈ ટીમ બનાવો. બધું કામ એક માણસ ન કરી શકે, પણ હું મારા બીજા કામ બીજા લોકો સફળતાપૂર્વક કરી શકે એવા માણસોને પરખ કરીને મારી ટીમમાં રાખું છું. અને પછી એ પ્રમાણે ડિસિશન લઉં છું. અને ક્યારેય હું બધી વસ્તુઓ એક જગ્યાએ મૂકતો નથી. એને એક બહુ અગત્યની એક સૂત્ર આપેલું છે, અને એ બહુ મહત્વનું સૂત્ર છે, બહુ અગત્યની વાત છે એની પાછળ છુપાયેલી. એણે એક રેબેલ બેલિયોનર નામનો પ્રોગ્રામ કરેલો, અને જેમાં શોન નામનો જે વિજેતા છેલ્લે થયો એ શોન નેલ્સનને એને 10 લાખ પાઉન્ડનો ચેક આપવાનો હતો. એટલે 10 કરોડ રૂપિયા થયા ઓલમોસ્ટ. આ 10 કરોડ રૂપિયાની તગડી રકમ 2004માં એણે આપવાની હતી હવે શોનને. અને એ શોનને એમ કીધું કે ભાઈ આ એક ચેક આટલા મીંડાવાળો, કેબીસીમાં જેમ અમિતાભ બતાવે છે ને એમ બતાવ્યો, આ ચેક અને એની સામે આ સિક્કો મારા ખિસ્સામાંથી કાઢેલો. હું ટોસ કરું આ સિક્કાને. હવે ટોસ કરું એમાંથી તું નક્કી કર, જો હું તને આનાથી વધારે પૈસા આપીશ, વધારે મોટું એમ્પાયર બનાવી દઈશ, પણ કાં જો ટોસ તારી ફેવરમાં જાય તો સિક્કો ઉછળે ને, અને ન જાય તો આ ચેક પણ જાય. કેબીસીમાં જે થાય છે ને એ જ પ્રેશરવાળો સવાલ. અને થોડીક વાર શોન મૂંઝાણો, પછી એમ કીધું હું ચેક લઈશ, હું સેફ બેટ રમીશ. અને બ્રેન્સને આ વાતનો ઉલ્લેખ કર્યો છે પુસ્તકની અંદર, અને એમ કહ્યું છે
કે મને એ શોનનું ડિસિશન ગમ્યું, કારણ કે એ બિઝનેસમેન થવાને લાયક ડિસિશન હતું. અને પછી એણે એક અદ્ભુત કોટ આપ્યું છે કે સાહસિક બનો, જુગારી ન બનો. બી એડવેન્ચરર, નોટ ગેમ્બલર. એણે એમ કહ્યું કે ઘણા લોકો ધંધાના નામે જુગારી થઈ જાય છે. ગમે ત્યાં ગમે એમ પૈસા ફેંકીને આડે ધડ, આ તો થાય સપનાના સોદાગર જેવા, હું કરી જ લઉં ને, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ને, આપણે તો કહીએ એટલે આને આમને, આપણે તો એકથી આ બતાવીને કરશું ને, આ બનાવીને જ રહેશું ને. આ વાતમાં જિંદગી ખર્ચાઈ જાય છે. નિષ્ફળતા ઉપરા ઉપરી આવે જ રાખે છે, પણ હાઈડો જુગારી બમણું રમે એમ ફાતિયા થઈ જાય છે. એટલે એમ કીધું કે અસલી બિઝનેસમેન સ્માર્ટ હોય ને, સાહસિક હોય. હું સાહસિક છું, નવા નવા પ્રયોગો કરું છું, શીખું છું, પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક લઉં છું, સાવ ખતમ નથી થઈ જતો. જ્યારે મેં મારું એમ કે મ્યુઝિક બ્રાન્ડ લોન્ચ કરેલી, ત્યારે એક બે મ્યુઝિક બેન્ડ બહુ કમાતા હતા. તો બધાએ મને કીધું કે બાકીના બેન્ડને તમે કોન્ટ્રાક્ટ રદ કરીને એક બે ઉપર જ ફોકસ કરો. ત્યારે મેં એમ કીધેલું કે ના, કોઈક દિવસ એક રેકોર્ડ ચાલતી બંધ થઈ જાય ત્યારે મારે ઉઠમણું થઈ જાય, કંપનીનું પડીકું થઈ જાય. એટલે હું નવા ટેલેન્ટ બીજા પણ અજમાવતો રહીશ, પણ પહેલા લોકોના પૈસા ચાલુ રહેશે એમાંથી. એવું નહીં કે ખાલી નવા અજમાવવામાં જ ખતમ કરી નાખીશ મારી જાતને. એક સિક્યોર્ડ ઇન્કમ ચાલુ કરી દીધી, એમાંથી હવે બીજું એમ કે નવી ટેલેન્ટ માટેની શોધ ચાલુ રાખીશ. તો આ રીતે એણે એક બહુ મહત્વનું સૂત્ર આપ્યું છે કે તમે જીવનમાં જુગારી ન બનો, સાહસિક બનો. સાહસ અને જુગાર વચ્ચે અંતર છે. સાહસમાં માણસ પહેલા પોતાની કેપેસિટી ચેક કરે છે. મિત્રો, હું તમને સમજાવું, આ બધું મેં પણ મારા જીવનમાં અપનાવ્યું છે, એટલે આ ફંડા મારા પણ છે. તો સાહસિક માણસ હોય ને, એ કેલ્ક્યુલેશન કરે, એ પહેલા પોતાની કેપેસિટી ચેક કરે, પછી સામે જે ચેલેન્જ હોય, જે ઘટના હોય, જેમાં પડકાર ઝીલવાનો હોય, એની ક્વોલિટી ચેક કરે, એ શું કઈ કેપેસિટીની છે એ ચેક કરે, અને એ બે વચ્ચે મેચિંગ કેટલું થઈ શકે એનો હિસાબ કરી અને પછી એ સાહસ કરવા માટે કૂદકો મારે. સાહસ કરે બિંદાસ, પણ સાવ ઊંધું ઘાલીને ઝુકાવી દેવું એ સાહસ નથી, બેવકૂફી છે. મૂર્ખતા અને મહાપરાક્રમ વચ્ચેનો ફેર જે માણસ સમજે નહીં ને, એ બહુ મુશ્કેલીમાં મુકાઈ જાય. મૂર્ખતાથી જે માણસ ધસી જ જાય, પેલો જેમ કાળયવન જેવો રાક્ષસ હતો, તાકાતવાન હતો, કૃષ્ણ ભાગા એનાથી, પણ ધસી ગયો. એ મૂર્ખતા. પણ કૃષ્ણનું મહાપરાક્રમ, એને ખબર છે ક્યારે જવાનું, ક્યારે ભાગવાનું, ક્યારે બીજા પાસેથી કામ કરાવી લેવાનું. તો આ વસ્તુ પણ એક બહુ મહત્વનો ફંડા છે. અને બ્રેન્સનની લાઈફના અનેક જે ઘટનાઓ મેં તમને કહી, એને નવા સપના જોયા, નવી રીતે કામ કર્યું, ડેવલપમેન્ટ કર્યું, લોકો સાથે કનેક્શન બનાવ્યા. એમાં સૌથી મહત્વની એક વાત કે મોટા લેવલે જે છે ને, જે માણસ બધા નથી પહોંચી શકતા, અમુક લોકો જ મોટા લેવલે પહોંચે, પૈસાદાર ઘણા હોય. એણે એકવાર કહેલું કે ભાઈ, મારી માએ મને એક શિખામણ આપીને એને મને બહુ મદદ કરી જીવનની અંદર આગળ વધવામાં. મારી માએ શું શિખામણ આપેલી? મારી માએ એ શિખામણ આપેલી મને કે મને એવું એણે કહેલું કે જો દીકરા, પૈસા ઘણા લોકો પાસે હશે, પણ બધા એને ઓળખતા નહીં હોય. એટલે પૈસા કમાવા, લહેર કરવી, મજા મસ્તીથી આપણા પૈસે આપણે જેમ જીવવું એમ જીવવું, પૂરી બાલ્ટીઓ કરવી, રંગીનિયતથી જીવવું, પણ દગો નહીં કરવાનો. માથાકૂટ કોઈની સાથે એવી નહીં કરવાની કે જેમાં તમે ગુનો કરો, તમે ક્રાઇમ કરો, અને કોઈની સાથે ખટપટ કરીને એવી છાપ નહીં પાડવાની કે આ ભાઈ છે ને ભરોસા પાત્ર નથી. ટ્રસ્ટ ઇઝ કેપિટલ. ખબર છે, હર્ષદ મહેતાની સ્કેમ સિરિયલની અંદર કે રૈનાનું જે પાત્ર બતાવ્યું છે, એ પણ એવું કહે છે કે ભાઈ દુનિયામાં સૌથી મોંઘી વસ્તુ શું છે? કોઈ કંપનીનો શેર નહીં, પણ ભરોસો, ટ્રસ્ટ. આ ટ્રસ્ટ બ્રેન્સનનું પણ સૂત્ર છે. એક વખત એની કંપનીના શેર જ્યારે ડાઉન થયા ત્યારે એણે ઓછા ભાવે પોતે લઈને ફાયદો કરી શકે પોતાનો, પાછળ શેર અપ જાય એને તો કંઈ નુકસાન જાય નહીં શેર ડાઉન થાય ત્યારે બજારમાં. પણ એણે એમ કીધું કે જે દંપતીઓએ, ઘણા એવા માણસોએ મારા ઉપર ભરોસો મૂકીને શેર લીધા હશે કે ભાઈ આ અમારું તારી દેશે, તો એની તો જિંદગી બરબાદ થઈ જશે, સાફ થઈ જશે. એટલે હું જે ભાવે ઓરિજિનલ હતા એ જ ભાવે એમની પાસેથી પાછા શેર લઈશ, જો એમને વેચવા હશે. મારામાં ભરોસો રાખીને લાંબો સમય રાખે ઠીક છે, નહીં તો એ જ ભાવે એને ફરીથી ખરીદી લઈશ. બિઝનેસની દુનિયામાં આવા નિર્ણયો ઓછા લેવાય, પણ એને કારણે રિચર્ડ બ્રેન્સનના જે તોફાની કહેવાય એવા સાહસો છે ને, જેમાં ઘણી વખત લોકો પગ ન મૂકે, જેમ કે આ વર્જિન ગેલેક્ટિક જેણે શરૂ કર્યું, તો આ બલૂનની અંદર ભાઈ નિષ્ફળ ગયા દુનિયાની પ્રદક્ષિણા કરવામાં. એ જમાનામાં એને સંકલ્પ લીધો હતો, કાંઈ વાંધો નહીં, બલૂનમાં આપણે રેકોર્ડ ન કરી શક્યા ને, તો આપણે ફ્લાઇટમાં કરશું, કરી બતાવ્યો. જુઓ, જેફ બેઝોસ પાસે વધારે પૈસા છે. જેફ બેઝોસ સિમ્પલ બ્લુ ઓરિજિન કંપનીથી અમેરિકાની અંદર નાસાની બધાની જે ટેકનોલોજી છે એ પહેલાં ડેવલપ થયેલી છે, બ્રિટનમાં એટલી નથી થઈ. પણ બ્રિટિશ બ્રેન્સન છે એ એકવાર તો પ્રાઇવેટ, બીજા અબજપતિઓ નાસાના એની રીતે ઉડ્યા છે, પણ પ્રાઇવેટ પોતાના અવકાશયાનની અંદર ઉડ્યો હોય એવા ભાઈ પહેલાં એકવાર એને સાબિત કરીને મૂકી દીધો ને રેકોર્ડ એને નામે આજીવન.
તો આ પણ એક મહત્વનું સૂત્ર છે કે દિશાનું ઊંચું રાખો, એના માટે મહેનત કરતા રહ્યો, કામ કરતા રહ્યો, સ્ટેપ બાય સ્ટેપ અપ જતા રહ્યો અને ભરોસો જીતતા રહ્યો લોકોનો. તો એ ભરોસો ક્યાં સુધી કામ લાગે, એનાથી કનેક્શન બને, લાયઝનિંગ બને, એમાંથી જ માણસો છે ને એ ઉપલા લેવલે પહોંચે. નહીંતર બધા નીચલા કે મિડલ લેવલે જ ખતમ થઈ જાય પૈસા કમાતા કમાતા. એ ટોપ લેવલ પહોંચવાનું જે એક સિક્રેટ બ્રન્સનની એક ઘટનામાં છે કે જ્યારે સદ્દામ હુસેન વાળી વોર ફાટી નીકળી ત્યારે ખરેખર એની વર્જિન એરવેઝ તો વેચવાની આરે આવી ગઈ હતી. એવું હતું, બ્રિટિશ એરવેઝ સાથે કોમ્પિટિશન હતી ને બ્રિટિશ એરવેઝ ટ્રેડિશનલ જમાનાની ખાધેલ ઓર્થોડોક્સ કંપની, અને એમાં ભાઈ એવી હાલત હતી કે ભાઈ બેંકવાળા પાછળ પડી ગયા હતા અને ગમે તેમ કરીને કાં મ્યુઝિક કંપની બંધ કરી દેવી પડે, કાં એરલાઇન બંધ કરી દેવી પડે. તો રિચર્ડ બ્રેન્સને એવો નિર્ણય લીધો કે ભાઈ હું શું કરીશ, તો હું એમ કે મ્યુઝિક કંપની તો બંધ નહીં કરું, તો એરલાઇન પણ બંધ નહીં કરું. ત્યાં અચાનક ઈરાક વોર ફાટી નીકળી. હવે એને યાદ આવ્યું કે જ્યારે બલૂન પ્રવાસ કરેલો ત્યારે જોર્ડનની અંદર કિંગ હુસેન અને એની બેગમ નૂર, જે પોતે પહેલા એરોસ્ટેસ હતા, એટલે એ બેગમ નૂર સાથે એને બલૂનનો શોખ હતો અને પોતે ઉડવા ગયેલા, અને એવા રિચર્ડ બ્રેન્સને હેલ્પ કરેલી. તમે કંઈક ઇન્ટરેસ્ટિંગ ઇનોવેટિવ કરો ને તો લોકોની નજરમાં આવો તો મોટા લોકો તમને ઓળખતા થાય તો પછી તમે એની સાથે સંબંધ બનાવી શકો. કાંઈક તમારી પાસે એવી આર્ટ હોય જેમની પાસે ખૂટતી હોય, ભલે પૈસા હોય. જોર્ડનના કિંગ પાસે બેસુમાર પૈસા છે, અદ્ભુત દોલત છે, મોટા આરબ શેખ છે પૈસાની બાબતમાં, પણ હવે બલૂનમાં ઉડવાનો રોમાંચ એમને લેવો હોય તો રિચર્ડ બ્રેન્સન પાસે એ હતું, અને ટ્રસ્ટવર્ધી માણસ પાસે છે ને, ગમે તે રખડું પાસે તો ન જાય આવડો પૈસાદાર માણસ. તો બ્રેન્સન પાસે બ્રાન્ડ હતી, એની પાસે આવડત હતી, એ સ્કિલ ઉપર ભરોસો થઈ શકે એવો ટ્રસ્ટ એને ડેવલપ કરેલો, અને એ સમાચારોની અંદર છવાયેલા રહેવાની આવડત એને આવડતી હતી. હેડલાઇન, માર્કેટિંગ, કેવી રીતે સરસ ઇન્ટરેસ્ટિંગ બાબતો કઈ રાખવી, અને પોતે જ કહે છે કે મજા ન કરો તો પૈસા કમાવાનો શું અર્થ. આ ફંડા પણ યાદ રાખજો મિત્રો, મજા ન કરો તો પૈસા કમાવાનો શું અર્થ. મજા તો કરી જ લેવી, દિલ ફાડીને કરી લેવી, પણ મજા કરતાં કરતાં એ લેવલે ઇન્ટરેસ્ટિંગ કામ તમે કરો કે બીજાને તમારામાં ઇન્ટરેસ્ટ પડે. તો આ ફંડા જે છે એ ફંડાનું એપ્લિકેશન કેવી રીતે એણે કર્યું કે હુસેન અને એના પત્ની નૂર ઓળખતા હતા, એણે નૂરને ફોન કર્યો બ્રેન્સને, અને એને એમ કીધું કે ભાઈ અત્યારે હું તમારી કંઈ જરૂર હોય તો કંઈક આપી શકું એમ છું, લંડનથી તમારે કંઈ જોશે. હવે કોઈને એવી કલ્પના ના આવે કે ભાઈ જોર્ડનમાં કંઈ જરૂર પડે, એ તો પૈસાદાર દેશ છે, ખરીદી શકે. પણ એમણે નૂરે એમ કીધું કે હા મારે એક જરૂર બહુ છે, અહીં અરબસ્તાનમાં ઠંડી બહુ પડે, અને રણની ઠંડી તો ભયાનક હોય, દિવસે ગરમ હોય, રાતને ભયંકર ઠંડુ ચીલ્ડ વાતાવરણ થઈ જાય, તો મારે ધાબળાની જરૂર છે, કારણ કે અહીં શરણાર્થીઓ આવ્યા છે આ કુવૈત ઈરાક વાળા યુદ્ધને બધાને કારણે. તો એ શરણાર્થીઓ જે છે એના માટે 1.5 લાખ જેટલા શરણાર્થીઓ આવ્યા છે, અને અમારી પાસે ધાબળા નથી. ધડાધડ વર્જિનના સ્ટાફને કામે લગાડી અને કંબલ, ધાબળા રિચર્ડ બ્રેન્સને ભેગા કર્યા, અને 40,000 ધાબળાની પહેલી ખેપ પોતાની જે એરલાઇન હતી ઉડાડી, ભલા માટે, ચેરિટી માટે, ડોનેશન માટે, માનવ કલ્યાણ માટે ઉડાડી, કોઈ પૈસાની ચિંતા કર્યા વગર. અને ઉડીની ત્યાં ફ્લાઇટ પહોંચી ગઈ, અને 2 વખત આવી ખેપ થઈને પછી તો ખુદ ક્વીને એમ કહ્યું કે બહુ આભાર તમારો, અને તમે બહુ મોટો ઉપકાર કર્યો, આ કર્યું. હવે ત્યારે એક બીજી સમસ્યા પેદા થઈ હતી કે સદ્દામ હુસેને બંધક બનાવ્યા હતા ઘણા બધા વિદેશીઓને, જેમાં બ્રિટિશ, અમેરિકન ઘણા નાગરિકો હતા. હવે બ્રેન્સન કંઈ રાજદ્વારી માણસ નહોતો, પણ બ્રેન્સનને એમ થયું કે ભાઈ, એણે એમ કીધું કે ભાઈ તમને જો આ કંઈક કામ મારું સારું લાગ્યું હોય તો એક રિક્વેસ્ટ કરું કે આ બધા નિર્દોષ, બધા બીમાર હશે, વૃદ્ધ હશે, બાળકો હશે, સ્ત્રીઓ હશે, આ લોકોને મુક્ત કરાવી દો સદ્દામ પાસેથી. સદ્દામને કિંગ હુસેન સાથે પ્રમાણમાં સારા સંબંધ. બ્રેન્સન ત્યાં 3 દિવસ રોકાવા ગયો, પત્ર લખ્યો. કિંગ હુસેને પોતે એના પત્રનું અરેબિકમાં ટ્રાન્સલેશન કર્યું, અરેબિકમાં ટ્રાન્સલેશન કરી અને સદ્દામને આપ્યું. સદ્દામે સ્વીકાર્યું, એક શરત મૂકી કે કોઈ મોટો માણસ છે એ મને અપીલ કરે જરા મારું માન સન્માન વધે. એ બધા મોટા માણસોને પોતપોતાના ઈગો, પોતપોતાની પ્રતિષ્ઠાની ચિંતા હોય. તો બ્રેન્સને કહ્યું કાંઈ વાંધો નહીં. બ્રિટનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એડવર્ડ કીથને ઓળખતા હતા, એડમંડ કીથને. તો એડમંડને એમણે વાત કરી, અને કે સોરી કીથની પણ હીથ, અને એ પહોંચી ગયા, અને એણે અપીલ કરી. અને પછી બ્રેન્સન કે આમ જીવ ફફડતો હતો, સદ્દામ ગોળીએ મારી દે, પણ કંઈક સારું કરવું હોય, કંઈક મોટું કરવું હોય તો સાહસ તો કરવું પડે. અને અમે સફળતાપૂર્વક એ લોકોને બંધક જે હતા ઈરાકના એને બહાર લઈ આવ્યા. મારી કોઈ કે પોલિટિકલ એમ્બિશન નહોતી, પણ મેં આ કામ કર્યું એક તો મને અંદરથી મજા આવી કે મેં સારું કોઈ ગરીબ માણસોને ધાબળા પણ પહોંચાડી દીધા જેને જરૂર હતી એને, અને કેટલાક જે બંધક હતા એને છોડાવવા માટે મદદરૂપ થયો. કેવી રીતે થયો? આ બિઝનેસ નહોતો, એનું કહેવાનું એમ હતું કે આમાં ક્યાં કમાવાનું હતું, આમાં તો ગુમાવવાનું હતું, આ તો આપી દેવાનું હતું, આમાં તમારે ફ્લાઇટ છે તમારે ખર્ચે ઉડાડવાની હતી. પણ એક તો અંદરથી સંતોષ છો કે કંઈક સારું કામ કર્યું. આ ધરતી ઉપર તમે આવ્યા છે તો એને એમ કીધું છે કે ડિફરન્સ પેદા કરો, નહીંતર શું આવ્યા? આ પૃથ્વી ઉપર તમે આવ્યા તો તમારા થકી, તમારી હાજરી થકી ડિફરન્સ તો થવો જોઈએ ને દુનિયામાં.
તો મજા કરો, આનંદ કરો, પણ સાથે તમારી આસપાસના જીવનમાં તમે કરી શકો એવા નાના લેવલે, મોટા લેવલે પણ કંઈક ડિફરન્સ પેદા કરો. જે ચાલતું હતું એમ ચાલવા ન દો, કંઈક નવું કરો, કંઈક જુદું કરો, કંઈક સ્પેશિયલ કરો. અને એ કે મને એક સંતોષ થયો. બીજું એ કે મારા સંબંધો ગાઢ થઈ ગયા. પહેલાં જે પ્રોફેશનલ ફોર્મલ લાગતા હતા એવા સંબંધો પર્સનલ થઈ ગયા. અને ભવિષ્યમાં એ ફાઇનાન્સની રીતે પણ મને કામ લાગ્યા અને પેલી ઇમેજ બિલ્ડિંગ થયું, એક પ્રકારની પ્રતિષ્ઠા મળી, એટલે વિન વિન સિચ્યુએશન થઈ ગઈ. તો મિત્રો, આ છે રિચર્ડ બ્રેન્સન, જે એવું કહે છે કે પૈસા ખૂબ કમાવો અને પછી ખૂબ પૈસા વાપરો એટલે તમને ધરવ થઈ જાય, સંતોષ થઈ જાય, અને પછી નેકી પણ ખૂબ કરો, દાન ધર્માદો કરો, મજા કરો, લહેર કરો અને કોઈકને મદદરૂપ થવાની કોશિશ પણ કરો. એટલે મોજવાળો જીવ લાગે છે, મને ગમે છે. એ જુદી એટીટ્યુડ ને જુદી લાઈફસ્ટાઈલથી જીવતો માણસ છે. ક્યારેક વધારે વાતો આવી બધી કરીશું એની ને બીજા બિઝનેસમેનોની પણ આ ફંડા લાઈફમાં બધાને કામ લાગે એવા છે. ધંધામાં તો કામ લાગે એવા છે જ, કરિયરમાં તો કામ લાગે એવા છે જ, પણ લાઈફમાં દોસ્તો બધાને કામ લાગે એવા છે. એટલે બસ પ્લેનેટ જેવી ઉપર આવું જેવી જ્ઞાન તમને હું પીરસતો જ રહેવાનો છું. તમે જોડાયેલા રહેજો. હજી જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકોન આવે એટલે ઓલ પ્રેસ કરી દેજો, તમને નોટિફિકેશન મળે. અને એ તો એક વિધિ છે. મહત્વની વાત એ છે કે તમે આમાં બધા વિડીયો, જૂના વિડીયો પણ ઘણા બધા અપલોડ પડેલા છે, ખૂબ બધી વેરાયટીવાળા છે. આપણે એવા થાળી સજાવી છે આખી રંગબેરંગી. તો એમાં તમારી ચોઈસ મુજબના વિડીયો તમે સર્ચ કરશો. તમે લેપટોપમાં હો તો પ્લેલિસ્ટ તમને દેખાશે આખી આ ચેનલનું, અને અલગ અલગ એની અંદર ટોપિક મુજબના વિડીયો છે એ ક્લાસિફાઈ કરીને મૂકેલા છે. તો એમાં પણ તમને નવું ઇન્ટરેસ્ટિંગ જાણવા, જોવા, માણવા જેવું મળી રહેશે. તો એ કનેક્ટ થઈને જોતા રહેજો. પ્રયત્ન તો એ જ છે કે ભાઈ આ બધું જ્ઞાન છે હું કંઈ થોડો ભેગો લઈને જતો રહેવાનો છું જ્યારે જતો રહીશ ત્યારે. તો એને કેવી રીતે તમારી સાથે તમને મજા આવે એમ ધીરે ધીરે શેર કરી અને એનું જેને કહેવાય વાવેતર કરવું, વિચાર વાવેતરની વાવણી કરવી, અને સંપૂર્ણપણે મફત છે. તો દોસ્તો, બહુ મજા આવી તમારી સાથે કનેક્ટ થવાની. અને ફરીથી આપણે પાછા કોઈક સરસ મજાના પ્લેનેટ જેવીના કાર્યક્રમમાં ભેગા થતા જ રહીશું. એટલે તમે પ્લેનેટ જેવી સાથે જોડાયેલા રહેજો અને બધું જોતા જ રહેજો. અને મેં કીધું એમ આ બધું તો આપણે રિચર્ડ બ્રેન્સનની જેમ જીવી ન શકીએ ને. એવા મેં તમને વિજય માલ્યાનું ઉદાહરણ આપ્યું. પરાણે જીવવા જાવ તો કરોડપતિઓને બંગલા વેચાઈ જાય અને કઈ અંડર બંધ થઈ જાય, ફ્લાઇટ જમીન ઉપર ભપ કરતી પડી જાય. એટલે એવી કોપી નહીં કરવાની. આવા સિદ્ધાંતો લઈ અને આપણી લાઈફમાં આપણી મરજી, આપણી મોજ, આપણા કરિયરને, આપણા લાઈફ પેલે જે ગોલ હોય, લક્ષ્ય હોય, એ મુજબ એને એપ્લાય કરતા જવાના. તો ફરી ક્યારેક નવા ફંડા લઈને હાજર થઈ જઈશ. પણ બસ જોડાયેલા રહેજો, જોતા રહેજો.